guys, good morning, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો આજે વાગી ગયા છે 12 અને 12 વાગે ગીશું સ્લાઇડર બંધ કરી દે તો બેટા અવાજ આવે છે. અને આજે કિડ્સને છે છુટ્ટી. હેની છુટ્ટી છે? ફ્રાઈડે છે આજે. ફ્રાઈડેની છુટ્ટી ના હોય. આજે છે કાલે છે ને ગરબા હતા, સ્કૂલમાં ગરબા હતા એટલે આજે છુટ્ટી છે હે ને. ઓ મેડમ, મેડમ, એ મેડમ, મેડમ બોલો ને પડી. એ મેડમ, મેડમ કેમ બોલતા નથી, ચાલતા નથી, કેમ રીસાણા? સ્ટેચ્યુ કરી દીધું. તે સ્ટેચ્યુ કરી દીધું. ઓ સ્ટેચ્યુ રમતા હતા. તો આજે છે, આજે નવરાત્રીનો કેટલામો દિવસ છે? સ્ટેચ્યુ છે. જો આજે નવરાત્રીનો કેટલામો દિવસ છે બાબુ? બાબુ હજી જો 12 વાગે છે. ઓ તો મેડમ તો ફોર્થ ડે છે. યસ. અને આજે કયા માતાજીનું પૂજન હા, થાય? 4th ડે છે. આજે કુષ્માંડામાં. યસ, કુષ્માંડા. કુષ્માંડા. સ્ટેચ્યુ આજે કયા માતાજીનું પૂજન થાય? ખુશમંડા. ખુશમંડા નહીં, કુશમંડા. કુશ, લવ કુશ. આજે જો ઓલા એન્કર અંકલ છે ને એ રોજ જે પૂછે છોકરાઓને, સિનિયર સિટીઝનને પૂછે કે કયા માતાજીનું પૂજન થાય એમને. તો સિનિયર સિટીઝનને ક્યારેક ખબર હોય, ક્યારેક ના ખબર હોય, પછી કિડ્સને પૂછે. એટલે હું રોજ કાલે ગીશુને ગોખાઈ દીધું હતું, પણ ગીશુ રખડવામાં જ ઊંચી નથી આવતી. એટલી મજા આવે દોડાદોડી કરવાની અને ઠેકડા મારવાની. ગીશુને છે ને એના ડેડીને 2-4 વાર તો ગોતવા જવી પડે કે ગીશુ ક્યાં છે, ગીશુ ક્યાં છે. અને ફોટા પાડવા જાય ને ત્યાં એને ગોતવી પડે અમારે, ક્યાં છે. હે કાના? મમ્મા જો સ્ટેચ્યુ ઓય આ મને સ્ટેચ્યુ કર. સ્ટેચ્યુ બેસવાનું. સ્ટેચ્યુ કીધું હોય તો ઊભું જ રહેવાનું હોય, જેમ આપણે જે પોઝિશનમાં હોય ને એમાં જ રહેવાનું. કીશું તું ડાન્સ કર પછી કહું. સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓર આવી એક ગેમ રમાડી હતી અમને. સ્ટેચ્યુ રાસ રમતા રમતા સ્ટેચ્યુ થઈ જવાનું. ફ્રીઝ. કા શું હતું ગેમનું નામ? તો તું મને હાથ ઉપર નથી કરી દેતી. હે મેં તો તે દિવસે એ રમાડતા હતા એ ગેમનું નામ શું હતું? ફ્રીઝ. ના, ગરબા ફ્રીઝ એવું કંઈક હતું. ગરબા ફ્રીઝ. હા, ફ્રીઝ ગરબા, ક્વિક ફ્રીઝ. ક્વિક ફ્રીઝ. હા, કાલે હતી ક્લિપ્સ લગાવવાની. આજે કઈ હશે? ચલો તો છે લંચમાં શું છે આજે બાબુ? થેપલા ને મિષ્ટી દોઈ. એમ ના કરે ગીશું. બસ હવે બહુ થઈ ગયું સ્ટેચ્યુ. ચલો તો હવે બ્લોગમાં બન્યા રહેજો. સાંજે મેં શું પહેરવાના, રેડી વિથ અસ. ઓકે, તો બન્યા રહેજો બ્લોગમાં. મળીએ સાંજે. ચણિયા ચોળી કેવી લાગે છે? હજુ રેડી નથી થઈ, ખાલી ચણિયા ચોળી જ પહેરી છે. અને મીતુ ઇઝ રેડી. એમ જો અહીંયા બધો નવરાત્રિનું છે અમારું કલેક્શન. બધાનું કાઢીને અહીંયા મૂકી દીધું છે.
જેને જેમ પહેરવું હોય એમ પહેરે. તો વાગી ગયા છે કેટલા થયા છે? 8:45 થયા છે અને હું તૈયાર થાઉં છું. મેં ભૂલી ગઈ હતી, મેં કીધું ચણિયા ચોળી પહેરીને પછી બતાવું એમ. તો હજુ રેડી નથી થઈ. રેડી થઈને પછી તમને ફાઇનલ લુક બતાવું, તો વિડીયોમાં બની રહેજો. આ મારો ફાઇનલ લુક છે અને આ મીતુને તો ઓલરેડી જોઈ લીધી ને તમે. તો ચલો, આરતી નીચે ચાલુ થઈ ગઈ છે. 9:15 થઈ ગયા છે. થાળ થઈ ગયો છે. હવે અમે જઈએ ગરબા રમવા. નીચે આજે સેલ્ફી પોઈન્ટ બદલાયો છે. મેં તો જોયો તે પગલાં ને હાથ ને એવો છે. તો જો ફોટા પાડીએ હમણાં તો તમને શેર કરશું. તો ચલો બધા આરતીમાં માં કુષ્મંડા આરતી, કુષ્મંડા માતાજીની આરતીમાં માતાજીની મધુલી છે. બહુ ના ખવાય કાનું, એટલો બધો ના ખવાય દીકા. હમણાં બધું અત્યારે ફોટોગ્રાફી ચાલે છે. વ્લોગિંગ કરો પ્રસાદી બતાવું છે, મેં લઈ લીધી. હે ગાઈસ ખાસો મમ્મા હવે ના હોય છે જો તો અમે આવી ગયા છીએ ગરબેથી રમીને. 1:15 થયો છે. નાસ્તો કરી ખબર નહીં અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. ગીશુ અહીંયા જો ગીશુ એ નાહી લીધું છે. અને તારી હેરસ્ટાઈલ બતાવી તો બેટા. જો ગીશુની હેરસ્ટાઈલ ના ખુલ્લાવાડ નહીં, ઊભી રહે. જો એક અહીંયા રબર નાખ્યું છે, એક અહીંયા એક હાથમાં અને ચોટી કરી દીધી છે. પછી મને ને ગીસુને છે ને બહુ કંટાળો હોતો હતો ને, તો વચ્ચે થોડીક વાર રહી રમી અને પછી કપડાં બદલાઈ ગયા હતા. તો ચલો હવે વ્લોગનો કરીએ એન્ડ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કમેન્ટ કરતા નથી તો કમેન્ટ કરી દેજો સારી સારી. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.